હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાન સહાયક ભરતીના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે। એની આ ઓફિશિયલ જાહેરાત આવી ચૂકી છે, બરાબર। હવે એની અંદર કેવું છે કે કોને કેટલો પગાર મળશે, કોની શું લાયકાત છે। બધા એવું કહેતા હતા કે જે જ્ઞાન સહાયકની અંદર જેમણે ટાટ પાસ ન કરેલી હોય, બરાબર, દ્વિસ્તરીય, એમને પણ લેવામાં આવશે, જૂની ટાટવાળાને અને જે એ છે એમને, તો એમને લેવાના ચાન્સ વાત તો છે, પણ એમાં ચાન્સ થોડા દૂર છે। કઈ રીતે છે એ વાત કરું છું, કેમ કે અહીંયા જ્ઞાન સહાયકની માધ્યમિકનો જે પગાર છે 24,000 જેટલો છે। 48 વર્ષની વયમર્યાદા સુધારો કરવામાં આવ્યો છે। જ્ઞાન સહાયક ઉચ્ચતરની અંદર 26,000 પગાર આપવામાં આવે છે। 50 વર્ષ સુધીની વયમર્યાદા કરવામાં આવી છે। અને દેખવા જઈએ અહીંયા કે આ બધી જે અલગ અલગ શાળાઓ છે, બરાબર, એની અંદર દેખવા જઈએ અલગ અલગ બધી આ માધ્યમિક અનુદાનિતને બધી ટોટલી એની અંદર 11 માસ માટે કરાર આધારિત અમને લેવાના થાય છે અને એનો પરિપત્ર ક્રમાંક અહીંયા આપી દીધેલો છે, બરાબર। તો હવે જે ટાટની અંદર જે ખાલી પડેલી જગ્યાઓ છે એની અંદર અમને લેવાના છે અને એ જે લાયકાતના આધારે હવે અમને જે લાયકાત છે એમાં કેવું છે કે જે તે વ્યક્તિ છે એ જ્ઞાન સહાયકો છે એમને જાહેરાતના પ્રથમ તબક્કે દેખવા જઈએ તો માત્ર દ્વિસ્તરીય છે, ટાટ છે, ઉચ્ચતર ટાટ છે, બરાબર, એ પ્રકારની આપેલી છે, તેઓ અરજી કરી શકશે। અને ખાલી જગ્યાના પ્રમાણમાં જો પછીના તબક્કામાં જ્ઞાન સહાયકોની ફરી બી ઘટ પડે, બરાબર, તો કોઈપણ ટાટ ઉમેદવાર કોઈપણ વર્ષની અંદર ટાટ પાસ કરી લેશે, એ ચાલી જશે। અને છેલ્લા તબક્કામાં એટલે કે ત્રીજો રાઉન્ડ પડે ને કશું પણ એવો પણ ઉમેદવાર નથી મળતો, ત્યારે તેનો કોઈ સ્નાતક, વ્યવસાયિક સ્નાતક એટલે કે BA BEd હોઈ શકે, બરાબર, કે BSc BEd હોય, આ પ્રકારનો કોઈ પણ કે માસ્ટર ડિગ્રીવાળો એવો ઉમેદવાર મળી શકે છે, બરાબર। હવે અરજી કરવાની જે છેલ્લી તારીખ સુધીની વયમર્યાદા ગણતરી કરવામાં આવશે। નિમણૂકનો પ્રકારને મહેનતાણાની કેટલીક સૂચનાઓ અહીંયા આપણે ઓફિશિયલ વેબસાઇટ પર મૂકી દેવામાં આવેલી છે। વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ઓનલાઈનની કેટલીક તારીખો દેખી લઈએ કે જે 9 તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થાય છે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15/7 છે। મેરિટ લિસ્ટ 18 તારીખે આવશે અને 20 તારીખે સોમવારે આની પસંદગી માટે બોલાવવામાં આવશે અને બીજો પસંદગી રાઉન્ડ છે એમાં 22 તારીખે આવશે જે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને ત્રીજો રાઉન્ડ છે એમાં ત્રીજા વિકલ્પની અંદર 24/7 અહીંયા ફિનિશ કરી દેવામાં આવશે। એટલે કે તમારે શાળામાં હાજર થવાની વાત અહીંયા જે આ વેબસાઇટ છે આ વેબસાઇટ પરથી તમે જઈ શકો છો। હવે ઓફિશિયલ વેબસાઇટ પણ તમને બતાવી દઉં કેવું છે, અંદર શું આવ્યું છે। બસ ઓફિશિયલ વેબસાઇટ કંઈક આવી દેખાય છે। અહીંયા આપેલી લિંક પ્રમાણે મેં અહીંયા વેબસાઇટ ખોલી દીધી છે અને આને સ્ક્રોલ કરીને અહીંયા ઉપર કરું છું તો અહીંયા બધી એડવર્ટાઇઝમેન્ટ છે, માર્ગદર્શક સૂચનાઓ છે, બરાબર, આની માર્ગદર્શિકા કઈ રીતે ફોર્મ ભરવું, કઈ રીતે શું છે એની બધી ટોટલ વિગત છે। અને અહીંયા વેકેન્સીઓ દર્શાવેલી છે કે ગ્રાન્ટેડ જે ગવર્મેન્ટની સ્કૂલની કેટલી વેકેન્સી છે, આ કેટલી છે, આનો કુલ હિસાબ કરવા જઈએ તો આની માધ્યમિકમાં કેટલી ખાલી જગ્યા છે અને હાયરમાં કેટલી ખાલી જગ્યા છે એનો અંદાજ આવી શકે કે આવનાર સમયમાં ભરતીનો આંકડો કેટલો હશે। ઓકે, હવે અહીંયા જિલ્લા વેરિફિકેશનના ડોક્યુમેન્ટના કેન્દ્રની યાદી પણ મૂકી દેવામાં આવી છે। તમારું જે ફોર્મ છે એ દેખવા જઈએ તો માધ્યમિકનું જે છે અહીંયાથી તમે ક્લિક કરીને ઓનલાઈન કરી શકો છો, બરાબર। પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ને પાસવર્ડ જનરેટ કરીને મોબાઈલમાં OTP આવશે, પાસવર્ડ જનરેટ કરીને ફરી પાછું લોગિન થઈને ફોર્મ ભરવાનું રહેશે। સેમ પ્રોસેસ આ ઉચ્ચ સ્તરીય છે એની પણ આવી રહેશે અને એને પણ એ રીતે કરવાનું રહેશે। સપોઝ એક્ઝામ્પલ હું તમને અહીંયા આપી દઉં છું। અહીંયા આ ફોર્મ મેં સેકન્ડરીવાળું ખોલી દીધું તો અહીંયા નીચે છે એ અહીંયાથી રજિસ્ટ્રેશન છે એની પર ક્લિક કરવાનું રહેશે અને રજિસ્ટ્રેશન પર જઈને આપણે અહીંયા તમે જોઈ શકો છો કે માત્ર અહીંયા કયા લેવામાં આવ્યા છે, 23-24 વાળાને લેવામાં આવે છે। એટલે આ બધી ફોકટ વાહિયાત વાતો એવું લાગી રહ્યું છે, ભલે અંદર આપ્યું છે પણ આ ઉમેદવારો મળી જશે એવી આશા રાખીએ છીએ। કદાચ ન મળે તો વાત ઠીક છે, બાકી અહીંયા જે ટાટવાળા છે એ જ ઉમેદવારોને લેવામાં આવશે એવું લાગી રહ્યું છે। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમને કંઈ પણ લાગે ડાઉટ તો કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં, આપણે જવાબ આપવાનો પ્રયત્ન 100% કરીશું। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ।